હરડે વિશે વાત કરતા એક કહેવત યાદ આવે છે કે ઓકી દાંતણ જે કરે ને નરણે હરડા ખાય, દૂધે વાળું જે કરે ને એ ઘર વૈદ કદી ન જાય. એટલે કે મિત્રો હરડે એટલે કે તમામ રોગોને દૂર કરનાર એકમાત્ર સર્વશ્રેષ્ઠ ઔષધિ એટલે કે હરિતકી એટલે કે હરડે. અને આયુર્વેદના એક પુસ્તકમાં એવું પણ લખાયું છે, કહેવાયું છે કે યસ્ય માતા ગૃહે નાસ્તિ તસ્ય માતા હરિતકી. એટલે કે મિત્રો જે ઘરમાં માતા જ્યારે હયાત ન હોય અને એ સમયે જો ધ્યાન રાખનારું એકમાત્ર મા સમાન ઔષધ એટલે કે હરિતકી એટલે કે હરડે. તો જી હા મિત્રો, હરિતકી એટલે એક શ્રેષ્ઠ રસાયણ આયુર્વેદમાં કહેવાયું છે. એટલે કે મિત્રો આપણા શરીરમાં આવતા તમામ પ્રકારના રોગ કે જેમને હરનારું ઔષધ એટલે કે હરડે. તો જી હા મિત્રો, જ્યારે આપણા શરીરમાં વાયુ, પિત્ત કે કફ આ જ્યારે ત્રણેય દોષો વચ્ચેનું સંતુલન બગડે છે ત્યારે આપણા શરીરમાં કોઈ ને કોઈ રોગ આવતા હોય છે. તો જરૂરથી આ હરડે એકમાત્ર એવી ઔષધિ છે કે જ્યારે વાયુ દોષ વધે છે ત્યારે આપણે હરડેનું સેવન કરીએ, કે પિત્ત કે કફ જ્યારે વધે છે ત્યારે આપણે જો આપણે હરિતકીનું સેવન કરીએ તો જરૂરથી આપણા શરીરમાં રહેલા જે ત્રિદોષ છે તેમનું તે કુદરતી રીતે તે સંતુલન બનાવી દે છે અને પરિણામે આપણે રોગ થવા પણ નથી દેતું અને સાથે સાથે આપણે રોગોથી પણ તે બચાવે છે. તો જી હા મિત્રો, આજે આપણે વાત કરીશું કે જ્યારે દોષ વધે છે ત્યારે આપણા શરીરમાં હરડેનું સેવન કઈ રીતે આપણે કરવું, જ્યારે કફ વધે છે અને જ્યારે પિત્ત વધે છે ત્યારે આપણે હરડેનું સેવન કઈ રીતે કરવું તે પ્રકૃતિ અનુસાર આપણે તે જાણીએ. તો જી હા મિત્રો, જ્યારે વાયુ દોષ વધે છે એટલે કે મિત્રો જ્યારે આપણા શરીરમાં વાયુને કારણે આપણા શરીરમાં ઊંધો ગેસ ચડવો, સાથે પેટ ભારે લાગવું, પેટમાં ગેસ થવો, અપચો, ઘણી વખતે ખાટા તીખા ઓડકાર આવવા, માથું દુખવું કે પછી વાયુને કારણે આપણા શરીરની વાત વ્યાધિઓ એટલે કે શરીરના તમામ દુખાવો, સાંધાના દુખાવા, કમરના દુખાવા, ઘૂંટણના દુખાવા કે પછી તમામ પ્રકારના વાત વ્યાધિ રોગો, તો જરૂરથી તેમાં આપણે કઈ રીતે હરડેનું સેવન કરવું, તો જેમાં આપણે 1 ચમચી હરડેનો પાવડર એટલે કે તેમને હરડેને એકદમ બારીકાઈથી તેમને દળી નાખવાનો છે. એટલે કે 1 ચમચી હરડે પાવડર લો અને સાથે સાથે અડધી ચમચી સૂંઠ પાવડર લેવાનો છે. આ બંને મિક્સ કરીને સવારે નરણા પેટે એટલે કે ખાલી કોઠે તે તમારે તેમનું હુંફાળા નવસેકા પાણી સાથે તેમનું તમારે સેવન કરવાનું છે. પૂછો કેમ? કારણ કે હરડે કે જે આપણે જે શરીરમાં રહેલું જે પાચક અગ્નિ છે તે મંદ પડવા નથી દેતો, એટલે કે તેને તે સક્રિય સારી રીતે રાખે છે, તેજ રાખે છે. પરિણામે આપણે ભોજન પ્રત્યે રુચિ તો વધારે છે અને સાથે સાથે હરડે કે જે લીધેલા ખોરાકનું સરળતાથી પાચન પણ કરી દે છે. અને અગત્યની વાત એ કરીએ કે જે લોકોને વાત વ્યાધિ છે, વાયુ વધે છે અને તેને કારણે મળનો જલિયાન સુકાઈ જતો હોય છે, એટલે કે મિત્રો જ્યારે આંતરડા સુકાય છે એટલે કે મળ સુકાઈ જતું હોય છે, પરિણામે કબજિયાત જેવી સમસ્યા રહેતી હોય છે. તો જરૂરથી એ લોકો માટે ખાસ કે જ્યારે હરડે ને સૂંઠનું સેવન થાય છે એટલે કે સોને પે સુહાગન એટલે કે મિત્રો જ્યારે સૂંઠ એટલે કે તે શ્રેષ્ઠ વાયુનાશક ગુણ ધરાવે છે કે જેથી કરીને વાયુ શાંત થઈ જતો હોય છે અને પરિણામે આ જે કબજિયાત જેવી સમસ્યા છે, મંદ પડી ગયેલું પાચન છે તે સરળતાથી સક્રિય થઈ જતું હોય છે અને પરિણામે આપણે આવી અનેક સમસ્યાથી આપણે તે બચાવે છે. તો જરૂરથી મિત્રો જે લોકોને વાત વ્યાધિ રહેતી હોય, વાયુજન્ય પ્રકૃતિ રહેતી હોય, વાયુ દોષ વધી જતો હોય તો એવા લોકો માટે ખાસ એટલે કે હરડે અને સાથે સૂંઠનું સેવન કરવાથી તે લોકોને આવે તમામ પ્રકારની બીમારીથી તે લોકો બચી શકે છે. અને બીજી અગત્યની વાત એ કરીશ કે હરડેનું સેવન ગાયના ઘી સાથે કરવામાં આવે તો જરૂરથી તે આપણા શરીરમાં જે વધેલો વાયુ દોષ છે તે શાંત કરી દે છે. પૂછો કેમ? કારણ કે ગાયનું ઘી છે તે શ્રેષ્ઠ વાત નાશક ગુણ ધરાવે છે કે જેથી કરીને તે વાયુનો દૂર તો કરે છે અને સાથે સાથે હરડે કે જે આપણા મંદ પડી ગયેલું પાચન તંત્ર છે તેને ફરીથી તે સક્રિય બનાવી દે છે અને પરિણામે જે ત્રણેય દોષ વચ્ચેનું સંતુલન છે તે જાળવી રાખતું હોય છે. સાથે સાથે બીજી પ્રકૃતિ એટલે કે પિત્ત પ્રકૃતિ. તો હા મિત્રો, જે લોકોને પિત્ત દોષ વધારે રહેતો હોય એટલે કે છાતીમાં બળતરા, ગળામાં બળતરા, ખાટા તીખા ઓડકાર આવવા, ઘણી વખતે પિત્તને કારણે મળ માર્ગે બળતરા થવી અથવા તો ઘણી વખતે ઊંઘવાની તકલીફ એટલે કે વારે ઘડીએ પેશાબમાં બળતરા થવાની તકલીફો થવી અને સાથે સાથે સ્વભાવ ગરમ રહેવો, આવી અનેક તકલીફો રહેતી હોય તો એવા લોકો માટે ખાસ રોજ સવારે નરણા પેટે હરડે 1 ચમચી હરડે પાવડર અને સાથે સાથે અડધી ચમચી ખડી સાકરનો પાવડર લેવાનો છે. તે બંને મિક્સ કરીને તેમનું સેવન કરવાનું છે. કારણ કે હરડે કે જે આપણે પાચક રસો તો સક્રિય કરે છે, સાથે સાથે આપણું જે મંદ પડી ગયેલું પાચન પણ સરળતાથી તે સક્રિય બનાવી દે છે. પરંતુ અગત્યની વાત એ કરીશ કે સાકર કે જેનો ગુણ છે તે શીતળતા પ્રદાન કરે છે, એટલે કે મિત્રો તે ઠંડો ગુણ છે. તો જી હા મિત્રો, તે આપણા શરીરમાં જે વધી ગયેલું પિત્ત છે તે સમન કરી દેતું હોય છે. પરિણામે જ્યારે બંને વસ્તુ મિક્સ થાય છે એટલે કે મિત્રો જ્યારે આપણું જે વધી ગયેલું પિત્ત દોષ છે તે શાંત થઈ જતું હોય છે. અને મિત્રો હરડેમાં અમુક એવા ગુણ પણ રહેલા છે, કુદરતી ગુણ
કે જે પિત્તને હરે છે, એટલે કે મિત્રો તે પિત્તને દૂર કરી દે છે. તો જી હા મિત્રો, જે લોકોને પિત્ત પ્રકૃતિ રહેતી હોય તો એવા લોકો માટે ખાસ હરડે અને ખડી સાકરનો પાવડર બંને મિક્સ કરી તેમનું તે રોજ સવારે નરણા પેટે તે તમારે સેવન કરવાનું છે. પરિણામે આપણે આવી અનેક પ્રકારની તકલીફોથી આપણે લોકો બચી શકીએ છીએ. અને ત્રીજી પ્રકૃતિ એટલે કે કફ પ્રકૃતિ. તો જી હા મિત્રો, જે લોકોને કફ દોષ વધારે રહેતો હોય તો એટલે કે મિત્રો કેવા લોકો કે જે લોકોને સાઇનોસાઇટિસની તકલીફ રહેતી હોય, એટલે કે માથામાં ગળામાં કફ જામી જવો, સાથે ઘણી વખત જ્યારે ઋતુ સંધિકાળ થાય એટલે કે જ્યારે ઋતુ પરિવર્તન થતું હોય એ સમય દરમિયાન વારે ઘડી આપણે શરદી કફની તકલીફ થઈ જવી, બીમાર પડી જવું, સાથે ઘણી વખત છીકો આવી, નાકમાંથી પાણી નીકળવું. અને અગત્યની વાત તો એ કરીશ કે જે લોકોને કફ દોષ વધારે રહેતો હોય એવા લોકો કે જેમને ઊંઘ વધારે આવી, આળસ ચડવી, કોઈ પણ કામમાં મન ન લાગવું, અથવા તો થોડું કામ કરીને થાકી જવું, આવા તમામ ગુણો ધરાવતા વ્યક્તિઓ માટે ખાસ, એટલે કે કફ પ્રકૃતિ ધરાવતા લોકો માટે ખાસ કે હરડેનું સેવન, એટલે કે મિત્રો એક ચમચી નહીં પરંતુ એક ચપટી સિંધવ મીઠું સાથે જે લોકો હરડેનું સેવન કરે છે તો જરૂરથી તે લોકો માટે શ્રેષ્ઠ ગણાય છે. પૂછો કેમ? કારણ કે હરડે અને સાથે સાથે સિંધવ મીઠું તે બંને વસ્તુ જ્યારે મિક્સ થાય છે એટલે કે મિત્રો તેનાથી આપણા શરીરમાં રહેલો જે કફ છે તે તોડે છે અને તે સરળતાથી તેને દૂર કરી દે છે. અને બીજી રીત એટલે કે મિત્રો હરડે અને સાથે એટલે કે એક ચમચી હરડે પાવડર અને સાથે એક ચમચી મધ બંને મિક્સ કરીને તેમનું સેવન કરવાનું છે. કારણ કે મધ તે શ્રેષ્ઠ કફ નાશક ગુણ ધરાવે છે. મધ છે ભલે સ્વાદે ગળ્યું છે પણ તે તુરું પણ છે. તો જી હા મિત્રો, તે કફને દૂર કરે છે, કફને તોડે છે. અને મિત્રો હરડે કે જ્યારે આપણું પાચન બંધ પડે છે, ક્યાંક ને ક્યાંક જ્યારે પાચનમાં ગડબડી ઊભી થાય છે અને તેને કારણે પિત્ત, કફ કે પછી વાયુ તેમ કોઈ પણ એક દોષ જ્યારે વધી જતો હોય છે અને પરિણામે આપણે આવી અનેક તકલીફો પડતી હોય છે. તો જી હા મિત્રો, જ્યારે કફ દોષ વધે છે એટલે કે તે લોકો મધ, એક ચમચી મધ અને એક ચમચી હરિતકી પાવડર બંને મિક્સ કરીને રોજ સવારે નરણા પેટે જો તેમનું સેવન કરે છે તો જરૂરથી એ લોકોને જે કુદરતી રીતે જ્યારે કફ દોષ વધે છે તે કુદરતી રીતે કફનું તે શમન કરી દે છે અને પરિણામે આપણે આવડી કફને લગતી વ્યાધિઓ તે આપણાથી દૂર રહેતી હોય છે. તો જી હા મિત્રો, સાથે બીજી વાત એ પણ કરીશ કે જે લોકોને કફ પ્રકૃતિ રહેતી હોય એવા લોકો એક ચમચી હરડે પાવડર અને અડધી ચમચી લીંડી પીપરનો પાવડર પણ તેમનું સેવન કરી શકે છે. પરંતુ અગત્યની વાત એ કરીશ કે જે લોકોને પિત્ત દોષ સાથે રહેતો હોય અથવા તો જે લોકોને અમ્લ પિત્ત એટલે કે હાઇપર એસિડિટી રહેતી હોય એવા લોકો માટે ખાસ કે લીંડી પીપર છે તે ન લેવી જોઈએ. કારણ કે લીંડી પીપર છે તે સ્વભાવે ઉષ્ણ પ્રકૃતિ ધરાવે છે કે જેથી કરીને આપણા શરીરને થોડું ગરમ પણ પડી શકે છે. તો જી હા મિત્રો, આજે લીંડી પીપર છે જે તેનું ગુણ ગરમ છે અને તેને કારણે આપણે જે શરીરમાં રહેલો જે જૂનો કફ છે તે પણ દૂર થઈ જતો હોય છે. અને હરિતકી એટલે કે હરડે અને તે આપણા શરીરમાં પાચન તો વ્યવસ્થિત કરી દે છે અને પરિણામે આપણે જે વધી ગયેલો કફ છે તેને પણ તે શાંત કરી દે છે. અને સાથે આપણે જ્યારે શરીરમાં રહેલા ત્રિદોષ એટલે કે વાત, પિત્ત અને કફ આ ત્રણેય દોષોને લગતી જે વ્યાધિઓ છે તેનાથી આપણે દૂર રાખે છે અને પરિણામે આપણે જે ત્રણેય દોષ વચ્ચેનું સંતુલન છે તે જાળવી રાખે છે. તો જી હા મિત્રો, આ જે ત્રણ દોષ અનુસાર જ્યારે આપણે હરડેનું સેવન કરીએ છીએ અને જે આજે મા સમાન એક ઔષધ એટલે કે હરિતકી એટલે કે ભગવાન હરિને પણ પ્રિય ઔષધિ એટલે કે હરિતકી, તો જી હા મિત્રો, તેમનું સેવન કરવાથી આપણે આવી અનેક પ્રકારની બીમારીઓથી આપણે લોકો બચી શકીએ છીએ અને પરિણામે આપણે ત્રિદોષ છે તેનું પણ આપણે સંતુલન એવું ને એવું જાળવી રાખીએ અને લાંબા સમય સુધી સારું આરોગ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. અને આશા રાખું છું મિત્રો આ માહિતી તે તમારા દરેક મિત્રો સુધી પહોંચાડો. કારણ કે આ સમયમાં કેટલા લોકો એવા છે કે જેમને ત્રિદોષનું સંતુલન અવારનવાર બગડતું હોય છે અને પરિણામે તેમના શરીરમાં કોઈ ને કોઈ રોગ આવતા હોય છે. તો જરૂરથી એ લોકો પણ આ સૂચનનું પાલન કરે. અને સાથે મિત્રો આવી વધુ ને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ત્યાં સુધી રજા લઉં છું. સૌનો આભાર. જય ધન્વંતરી.